ખેડૂત મિત્રો, હમણાં એટલા બધા મેસેજ આવે છે કે બધાના જવાબ આપવા શક્ય નથી, પણ આ વિડીયો દ્વારા તમને તમારો જવાબ મળી જશે. વિડીયો પૂરો સાંભળજો અને સમજજો હું જે કહેવા માંગુ છું. જેમ જેમ સમય જાય ને એમ કાર્યરીતિ બદલતી રહેવી પડે, એકને એક પેટર્ન ન હાલે. તમારા ઘરની અંદર પણ આ જ રીતે હોય ને, જેમ જેમ સભ્યો વધતા જાય એટલે એ પ્રમાણે સગવડતાઓ અને બધી વસ્તુના ભાગ પડતા જાય. તો શરૂઆત મેં કરેલી ત્યારે માત્ર એક ગ્રુપ હતું, પછી 22 ગ્રુપ થયા, પછી યુટ્યુબમાં આવ્યા, હવે ફેસબુકમાં આવ્યા. શરૂઆતમાં મને 5, 10, 15 જણાના મેસેજના જવાબ દેવાના હતા, પછી ફોન પણ 5, 10, 25 આવતા. આજે લાખો માણસોની સંખ્યામાં મારા વિડીયો જુએ છે. તમે કલ્પના કરો રોજ કેટલા મેસેજ આવતા હશે. રોજ 300 થી 500 ની વચ્ચે મેસેજ આવે છે. તો હવે એક પેટર્ન બદલવી પડશે. દરેક વ્યક્તિ જવાબને પાત્ર પણ નથી હોતા. અત્યાર સુધીનું કરેલું એનાલિસિસ તમને સમજાવું કે તમારો પ્રશ્ન જેન્યુઅન છે એમ તમે માનો છો, પણ ખરેખર સવારે 4 વાગે હું ઉઠી અને રાતના 11 વાગ્યા સુધી આ મેસેજ જોઉં છું. હવે મેસેજ ખાલી ટપકા જોજો ને કોક દી 100 જણાના, તો તમને ખ્યાલ આવશે કેટલો સમય બગડે છે. એમાં જેન્યુઅન હોય કે ન હોય, મારે તો જેન્યુઅન છે એમ સમજીને બધા જોવા તો ખરા ને. હવે એક જણાની એકવાર જોવા બેસું અને જવાબ આપી દો એટલે પાછો નહીં, પાછો બીજી વાર પ્રશ્ન પૂછે કે બપોર પછી પાછો પૂછે. તો આ રીતે પ્રશ્નોના હવે જવાબ આપી શકાશે નહીં. હું જોઉં તો છું જ બધાના, પણ તમે સમજી લેજો કે તમને આ પ્રશ્નોનો જવાબ આપું છું એટલે આ જનરલ વિડીયો છે જેમાં તમારા પ્રશ્નનો જવાબ આવી જાય છે. હવે સવારે 4 થી રાત્રે 11 જવાબ આપવાની મારી મર્યાદા પૂરી થઈ જાય છે. આમાં જનરલી હોય છે શું, મોટા ભાગના પ્રશ્નો તો મેં યુટ્યુબમાં જવાબ આપી દીધા છે, એ નહીં રિપીટ હોય છે. કઈ 1800 જવાબ આપી દીધા, બીજી ચેનલ 900 જવાબ આપી દીધા. હું કોઈના પ્રશ્નોના જવાબ જે છે એ 3700 થી વધારે છે, હોય જ નહીં. 2700 નહીં, 27-28 માં બધાને જવાબ આવી જતા હોય. તો પૂરા વિડીયો જોતા નથી ને કાં સમજતા નથી. કેટલોક વર્ગ એવો છે કે યુટ્યુબમાં જોવાને બદલે એવું ઈચ્છે છે કે રમણીકભાઈ મારા પ્રશ્નનો જવાબ મને વ્યક્તિગત ફોન કરીને આપે. ભાઈ એવું હવે શક્ય નથી. તમારે યુટ્યુબ જોઈ લેવું જોઈએ, એમાંથી થોડું તારણ કાઢતા આવી જવું જોઈએ. અને હવે તો આપણે પ્લેલિસ્ટ બનાવીએ છીએ. પ્લેલિસ્ટમાં તમે 25-50 વિડીયો જોઈ લેશો, તમારા પ્રશ્ન રિલેટેડ જ, તમારે શોધવાય નહીં પડે. એટલી તમારા માટે મેં મહેનત કરી છે. ખરેખર તો તમારા પ્રશ્ન માટે તમારે થોડી મહેનત કરવી જોઈએ. ચાલો એ વાત બી જવા દો. કેટલાક તો એવા હોય છે કે જેને આપણે કહીએ આંગળી કરવા વાળા, સવારથી ઉઠીને કારણ વગરની પતળી ઠોકવાનું કામ ચાલુ કરે. લાવો રમણીકભાઈ રોજ એક પ્રશ્ન પૂછીએ, મને ખબર પડી જાય કે રોજ આવા જ પ્રશ્ન પૂછવા વાળો છે. એક જણાને એકવાર પ્રશ્ન હોય, પછી વર્ષ દિવસ સુધી પ્રશ્ન જ ન હોવો જોઈએ. કઈ રોજ થોડા ખેતીની જમીનના પ્રશ્નો ઉભા થાય છે. તો એક આવો વર્ગ છે, એના કારણે જેન્યુઅન વર્ગ છે ને એને જવાબ આપી શકાતો નથી. હવે ખરેખર કે જેન્યુઅન વર્ગ હોય ને તો પણ શું હોય કે ફોટા પાડીને મોકલી દે કે પીડીએફ પાડીને મોકલી દો. હવે 50 પાનાથી માંડીને 150 પાનાની પીડીએફ હોય કે ફોટા હોય, તો આવા જોઈ શકાય જ નહીં. એ ખરેખર જેન્યુઅન છે કે નહીં એ મહત્વ નથી. એને તો રૂબરૂ જ મળવું પડે. કેટલાક અભિપ્રાય વાળા હોય, કોઈમાં કેસ ચાલુ થયા હોય, કોઈ જૂના કેસ હોય એના અભિપ્રાય લેવાના હોય, કોઈને આગળ અપીલ કરવી કે નહીં એ હોય. તો આવા બધામાં ખરેખર જેને જરૂરિયાત વાળો હોય એના માટેની વ્યવસ્થા આપણે વ્યક્તિગત તાલીમ કેમ્પની અંદર રાખેલી છે. હા, અગાઉ હું વ્યક્તિગત મળતો હતો, હવે શક્ય નથી. હવે આ વોટ્સએપના જે લીલા કલરના ટપકા તમને કહું છું એ જોવામાંથી નવરો નથી થતો. તો કોઈના કેસ કેવી રીતે વાંચવાની, એમાં વળી વચ્ચે રૂબરૂ મળવું કેવી રીતે, મળવા વાળો 4-4 કલાક વાડીએ બેહીને વયો જાય છે. એટલે હવે એ બંધ કરી દીધું કે ભાઈ વાડીએ કોઈને આવી કે વ્યક્તિગત આવીને કોઈને મળવાનું થતું નથી. કારણ કે આખા દિવસમાં આવી રીતે નવરાશ થવાનો સમય જ નથી મળતો. મારા એક કામ તો થતા જ નથી. અહીં આવીને બેહું એટલે તમારી એકની જ હાજરી હોય લીલા ટપકા જોવાની. તો હવેથી દરેક વ્યક્તિ જેને જવાબ મેળવો એના માટેની વ્યવસ્થા આપણે તાલીમ કેમ્પ દરમિયાન રાખી છે. આગલા દિવસે એનો લાભ લેવો. બીજા નંબરમાં ઘણાના જૂના કેસ હોય છે, 50 વર્ષ જૂના કેસ કાઢીને બે. એટલે ભાઈ હવે તને જરૂરિયાત સમજાની 50 વર્ષની, 15 વર્ષની હોય તો સમજા. તો આવા કેસો ખરેખર જેન્યુઅન હોય, જેમાં આરટીઆઈ શક્ય હોય, વિલંબ માફી શક્ય છે કે નહીં એવા અભિપ્રાય લેવા હોય તો પણ તાલીમ કેમ્પના આગલા દિવસે આપણે વ્યવસ્થા રાખી છે. કેટલાકના શ્રી સરકારના પ્રશ્નો હોય, તો આના માટે તો ઘણો બધો ઊંડો અભ્યાસ કરવો પડે. તમારા કેસમાં પોઝિટિવ છે કે નહીં અગત્ય નથી, જેન્યુઅન શું થઈ શકે અને શું નથી થઈ શકે એમ એ જાણવું હોય તો તમારે તાલીમ કેમ્પના આગલા દિવસે વ્યવસ્થા કરવી જોઈએ. તાલીમ કેમ્પ કઈ કમાવાનું સાધન નથી. એમાં હું કઈ કાંદો કાઢી લેતો નથી. આવું ગુજરાતી ભાષામાં કહી દો. તમે હિસાબ કાઢશો કે ભાઈ તાલીમ કેમ્પમાં 50 માણા ભેગા થયા અને 3500 રૂપિયા હિસાબ કર્યો, એવું મળતું નથી. એ તાલીમ કેમ્પના હિસાબ જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે કે તાલીમ કેમ્પના આખરે કેટરિંગ વાળાને દેવાના રોકડા પૈસા હોય ને એટલાય રોકડા નથી આવતા. હું એમ નથી કહેતો ઘટે છે, હું એમ નથી કહેતો કે હાવ સેવા કરું છું. 1 રૂપિયો લ્યો તો સેવા નથી કરતા. એ આપણો સીધો સાધો દાખલો છે કે સામ પિત્રોડાને જ્યારે આપણે ટેકનિકલ, તમે જે આ ટેકનોલોજી જોવો છો ને, સામ પિત્રોડાના આભારી છે. 1 મહિનાનો 1 રૂપિયો પગાર દેતા હતા. એ માણસ રોજના 10 લાખ કમાય એમ હતો. છતાં પણ આપણે એમ કહીએ કે મફત નથી આવતો, કારણ કે 1 રૂપિયો પગાર લેતો હતો. એટલે હું તમારી પાસેથી જે રકમ લઉં છું એ આવશો એટલે ખબર પડશે કે કેટલી અમૂલ્ય છે. એ તો બધાને ખબર જ છે, પણ આ હાથ ખવા દિયા જે દૂર બેઠા છે ને એના માટે આ બોલું છું. હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે તમે તાલીમ કેમ્પમાં આવવા માટે નામ નોંધાવ્યું તો જે કંઈ ફીસ આપણી માનો કે 3500 રૂપિયા છે કે આગલા દિવસે આવવા વાળા 1000 રૂપિયા ભરે છે, એને 1000 ભરીને નામ લખાવ્યું છે અને કદાચ નથી આવી શકતા, તેના પૈસા જતા નથી, બીજા તાલીમ કેમ્પમાં ફરીને રજીસ્ટ્રેશન કરાવશે. એટલે આપણી સિસ્ટમ પ્રમાણે આપણે આગલી રકમ જમા આપી દઈએ છીએ અને દરેક વ્યક્તિએ વારંવાર 3500 ભરવાના નથી, કારણ કે
તાલીમ કેમ્પમાં 3 અલગ અલગ કન્ટેન્ટ છે. શુક્રવારે અલગ અલગ વ્યક્તિ પ્રશ્નના જવાબ વાળા આવે છે, સ્પેશિયલ સેશન છે કે જેને પ્રશ્નો છે એ જ આવે છે. શનિવારે રૂટીન પ્રક્રિયાઓ આપણે શીખવાડીએ છીએ, જેમાં નવી નવી એડ કરતા જઈએ છીએ. અને રવિવારે કેસના કન્ટેન્ટ અલગ અલગ પ્રકારના આપણે બનાવીએ છીએ, જેમ કે કોઈને રોડ રસ્તાના પ્રશ્નો હોય, કોઈને શેડાપડાના પ્રશ્નો હોય, કોઈને ખોટી જમીનના પ્રશ્નો હોય, કોઈને સેકડાબારાના કેસના પ્રશ્નો હોય, કોઈને સુપરઇમ્પોઝના પ્રશ્નો હોય, કોઈને માપણી રિલેટેડ પ્રશ્નો હોય, કોઈને શેડા પાડોશીના પ્રશ્નો હોય, કોઈને જે હિસ્સા માપણીના પ્રશ્નો હોય, કોઈને દુરસ્તીના પ્રશ્નો હોય, કોઈને કેજેપીના પ્રશ્નો હોય. તો આવી બધી વ્યક્તિઓ દર વખતે આપણે સેશન બદલાવીએ છીએ. માનો કે 9મા તાલીમ કેમ્પની અંદર આપણે 4 કલાક લેન્ડ ગ્રેબિંગ ચલાવી હતી. હવે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આપણે અડધો કલાકમાં ઓવરવ્યુ જ આપીએ. ગયા તાલીમ કેમ્પની વાત કરું તો 10મા તાલીમ કેમ્પની અંદર રોડ રસ્તાના પ્રશ્નોને આપણે 3 કલાક ચલાવેલું. એની આગળ માપણીના પ્રશ્નોને આપણે 2 કલાક ચલાવેલા. તો બીજી વખતે આપણે માપણીને માત્ર 15 મિનિટના ઓવરવ્યુમાં લઈએ. તો દર વખતે માણસ નવો આવે એટલે નવું શીખીને જાય. હવે ખેડૂતને દર વખતે 3500 રૂપિયા ભરવા પોહાય નહીં. તો 2 તાલીમ કેમ્પમાં આવ્યા પછી 3જા તાલીમ કેમ્પમાં આપણે એને ખાલી 551 માં આખું વર્ષ જેટલા તાલીમ કેમ્પમાં આવવું ત્યારે આવવા દઈએ છીએ. હવે ખર્ચો જ મારો આ બધા હિસાબ કાઢે ને તો 50% વ્યક્તિ તો આ હોય છે. મને કહે સહાયકો છે, એવા 15 થી 17 તો સહાયકો છે. એના વગર તાલીમ કેમ્પ ચાલે ને, એની પાસે 51 રૂપિયા જ હોય લેવાના હોય. રિપીટ વાળા જે 551 ભરે, કેટલાક મફત વાળાનું આવવા દઉં છું. જે બીપીએલ વાળા છે એને આવવા દઉં. આ બીપીએલ ની વાત કરીએ એટલે ચોખવટ કરી દઉં કે હાથે કરીને બીપીએલ ન થઈ જવું. જેન્યુન હોય તો જ મને કહેવાનું હું ગરીબ છું. તમે કહેશો હું ગરીબ છું એટલે હું ઈશ્વરની સાક્ષીએ માની લઈશ, પણ ઈશ્વર ઉપર બેઠો છે. ખોટા રીતે ગરીબ થઈ જશો તો ભગવાન તથાસ્તુ કહી દે, તો હાચે જ ગરીબ થઈ જવાય. હમણાં જ એક વિડીયો મૂકેલો 50 વીઘાનો ખેડૂત મને કે હું ગરીબ છું. આવતો રે પછી ખબર પડી 50 વીઘા વાળો છે. પછી શરમાનો. હમણાં જ એક બીજો વિડીયો મૂક્યો છે કે માપે છે. કેટલા વીઘા જમીન છે? 25 વીઘા. એટલે હારા 25 વીઘા જમીન છે ને માપે કહેવાય? તો તમે કહેશો એટલે હું માની લઈશ, પણ તમારે સમજીને કેવું, જેથી કરીને જેન્યુન હશો તો હું એને બેનિફિટ આપું છું. આના માટે મને પર્સનલમાં મેસેજ કરીને કહેશો એટલે દરેક વિડીયોમાં નંબર છે એટલે તમને ખબર પડી જશે, એટલે હું આવવા દઈશ. આવી રીતે આવવા વાળો વર્ક પણ છે. તો મેં કીધું એમ જુદો જુદો આવવા વાળો વર્ક છે. સાચી પૂરી ફી ભરીને આવવા વાળો તો માન કરીને 20 વ્યક્તિઓ હોય છે. તો આ બધી ફેસિલિટી આપણે આપીએ છીએ. ફરીને કહું, 2 તાલીમ કેમ્પમાં આવ્યા પછી 3જા તાલીમ, 4થા, 5મા, 6ઠામાં જેટલામાં આવવું હોય 551 માં આવી શકશો. જેથી કરીને વર્ષ દરમિયાન જેટલી નવી બાબતો હું શીખવાડું છું એનો લાભ પણ તમે લઈ શકશો. તો તમારા પ્રશ્નો માટે થઈને આગલા દિવસે શુક્રવારે આવવાનું થાય, શનિવારે રૂટીન પ્રક્રિયાઓ શીખવા માટે આવવાનું થાય, અને રવિવારે જુદા જુદા કેસીસ નો અભ્યાસ કરી અને ભવિષ્યમાં તમે તમારા કામ ખરા અર્થમાં જાતે કરી શકો. એટલા માટે આ 3 દિવસીય તાલીમ કેમ્પ હોય છે. 3 દિવસીય તાલીમ કેમ્પ આમ તમે જુઓ તો પિકનિક ની જેવો રહે છે, અને ઘણું બધું શીખી અને જાણીને પણ જાશો. અહીંયા મિની ગીર જેવું અમારું અહીં વાતાવરણ છે. તો એનો લાભ પણ તમે આરામથી લઈ શકશો, અને ટેન્શન મુક્ત જીવન પણ જીવવા માટે થઈ અને આવી શકશો. એ સિવાય ભવિષ્યમાં વકીલના ખર્ચા રાખવા નહીં પડે. ઉપરાંત અત્યારે જેવા પ્રશ્નો ઉભા થયા છે ને એવા ભવિષ્ય પ્રશ્નો પણ ન ઉભા થાય. આવા બહુવિધ હેતુથી તાલીમ કેમ્પનું આયોજન થયેલું છે. તો તમારે તમારા કંઈ પણ પ્રશ્નો હોય, અઘરા પ્રશ્નો હોય, ક્રિટિકલ કેસ હોય, ફાઇલ ચેક કરાવવાની હોય, કોઈ કેસમાં અભિપ્રાય લેવાના હોય, તો શુક્રવારના તાલીમ કેમ્પનો લાભ લેજો. દર વખતના તાલીમ કેમ્પના વિડીયો મૂકવામાં આવે છે. તમે જો યુટ્યુબમાંથી સાંભળતા હો તો સિક્વન્સમાં વિડીયો આવે છે, અને જો ફેસબુકમાંથી સાંભળતા હો તો એક વખત યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટલિયા લખજો, એટલે 3 ચેનલમાં 3 ચેનલમાં રેગ્યુલર વિડીયો હોય છે. કોઈને જોતા નથી આવડતું તેને કહી દો, યુટ્યુબમાં જઈને માત્ર રમણીકભાઈ કોટલિયા લખવાનું. પછી જે મારો નાનો એવો હાવ ઝીણો આંગળી જેવડો નખ જેવડો ફોટો દેખાય છે ને ટચ કરજો, એટલે વિડીયો ચેનલ ખુલશે. વિડીયો ચેનલ ખુલે એટલે વિડીયોને ટચ કરી લેજો. વિડીયોને ટચ કરજો, લેટેસ્ટ ખુલશે, લેટેસ્ટને ટચ કરજો, એટલે રેગ્યુલર વિડીયો તમને સિક્વન્સમાં જોવા મળશે. જેને સિક્વન્સ જોતા નથી આવડતી એના માટે. અને તમારો કાંઈ પ્રશ્ન છે તો બાજુમાં જ આપેલું પ્લે લિસ્ટ બટન છે, એને તમે ટચ કરજો, એટલે તમને પ્લે લિસ્ટમાં મારા ગોઠવેલા વિડીયો પણ જોવા મળશે. અને પછી તાલીમ કેમ્પનો લાભ લેજો. આ રીતે તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હા, લખવાનું થઈ ગયું.